નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને સરકારી કર્મચારીઓ માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. દુર્ગા પૂજા પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓને ગુડ ન્યૂઝ મળી છે. આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 13મી વિધાનસભાના 8મા સત્રના સમાપન પ્રસંગે તમામ રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 3% મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી રાહત ડીઆર વધારાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે આ નવા ડીએ અને ડીઆર વધારો 1 ઓક્ટોબરથી અમલમાં લાવવામાં આવ્યા છે. તો લગભગ જોઈએ તો આ નિર્ણયથી આશરે 1.5 લાખ કર્મચારીઓ અને 84,000થી વધુ પેન્શનરોને સીધો ફાયદો થશે. ત્રિપુરા સરકારે માર્ચમાં પણ ડીએમાં વધારો કર્યો હતો. સરકારે આ વર્ષે માર્ચમાં ડીએ અને ડીઆરમાં 3% વધારો કરવાની જાહેરાત કરી હતી, જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચેનો તફાવત 22% ઘટી ગયો હતો. રાજ્ય સરકારની જાહેરાતના થોડા સમય પહેલા જ આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલા 2% ડીએ વધારાથી તેના કર્મચારીઓના ભથ્થામાં 55% વધારો થયો હતો. તો મંગળવારની જાહેરાત સાથે સરકારી કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ વચ્ચે ડીએમાં હજુ પણ 19%નો તફાવત રહેશે. વિધાનસભામાં સહાયે કહ્યું હતું કે અમારી સરકારલક્ષી છે. 2018માં સત્તામાં આવ્યા પછી અમે પગાર અને પેન્શન સમીક્ષા સમિતિની રચના કરી અને અમારી સરકારે 1 ઓક્ટોબર 2018થી 7મા કેન્દ્રીય પગાર પંચ સીપીસી પણ લાગુ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું, અત્યાર સુધી 6 હપ્તામાં અમે રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 33% ડીએ અને ડીઆર મુક્ત કર્યા છે અને અમે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે વધારાના 3% મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે સમાન રકમની મોંઘવારી રાહત ડીઆર જાહેર કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ડીએ અને ડીઆર વધારવાના નિર્ણયથી રાજ્યની તિજોરી પર ₹25 કરોડનો વધારાનો બોજ પડશે. ધન્યવાદ.